શું નામ છે તમારું? મારું નામ સાહેબ રતનલાલ મોદી. શું ઘટના બની હતી? અમે દુકાને બેઠા હતા, પપ્પાને અમે પપ્પા ખુરશીમાં બેઠા હતા. શું નામ તમારા પપ્પાનું? બધાજી ચમનાજી. એ બાજુ ઘટના બની? આપણે મહાલક્ષ્મી ફ્રૂટ ભંડાર દુકાન છે ત્યાં આગળ, મહાલક્ષ્મી નહેરુનગર 4 રસ્તા, જ્યાં દેરાસરની બાજુમાં. શું ઘટના બની હતી? અમે લોકો બેઠા હતા, હું ને મારા પપ્પા. પછી પપ્પા ખુરશીમાં બેઠા હતા, હું એમની બાજુમાં બેઠો હતો. અમે પપ્પા બે વાતો કરતા હતા. પછી બહારથી 2 માણસો આવ્યા, મોઢું બાંધેલું હતું ને સીધી ગોળી કાઢી, બંદૂક કાઢી ને સીધી ગોળી મારી દીધી મારા કઈ પપ્પા. બાજુ? એક આ બાજુ સાહેબ, આમ બેઠા હતા અમે, આ બાજુ પિસ્તોલ લઈને આવ્યા 2 જણા ને ગોળી મારી દીધી ને મોઢું બાંધેલું હતું એમને. 2 જણા હતા સાહેબ ને પછી એ લોકો આમથી આવ્યા ને આમ ભાગીને જતા રહ્યા સાહેબ. નરેન્દ્ર સગર તરફથી આવ્યા ના? હા, માણેકબાગ બાજુ એટલે આમ નીકળી ગયા સાહેબ. કોઈ દુશ્મન હતી કોઈ પેલે? એ સાહેબ અમારે પેલી દુકાન છે બોરાણા વેજીટેબલ કરીને છે, ત્યાં પહેણાથી દેરાસર જોડે. કોની જોડે દુશ્મન હતી? એ મારા મોટા પપ્પાનો પહેલા કોઈ બનાવ બનેલો હતો ગામડે આગળ, ત્યારે પૂછપરછ માટે મને લઈ ગયા હતા. ત્યાં આગળ ગમનું મર્ડર થઈ ગયું હતું ગામડે, તો ત્યારે મને પૂછપરછ માટે લઈ ગયા હતા ત્યાં આગળ. તો મને પછી 151માં છોડ્યો હતો મને પૂછપરછ કરીને. તો તમારા ફેમિલીમાંથી કોઈ ફાયરિંગ કરે એવું લાગે છે તમે? અત્યારે એમને જ મોકલેલા માણસો છે કે 14 આજે આગળ 14 તારીખ ગઈ, એમાં આગળના મહિનામાં એમાં બી સવારે પપ્પા 5 વાગે માર્કેટ જવા માટે નીકળ્યા હતા ઘરેથી ને પાછળથી 2 માણસ આવ્યા ને પછી એમને છાતી અને પેટે મારી ને મોઢું બાંધીને આવ્યા હતા એ લોકો 2 માણસ. પછી એમને મોઢું બાંધીને આવ્યા ને પછી પપ્પાને છાતી અને પેટે મારી. પછી પપ્પા નીચે પડી ગયા. બીજો ભાઈ આવ્યો, એને મોઢું દબાવ્યું પપ્પાનું. પછી પેલો હથિયાર કાઢ્યું બહાર. પછી એ પેટમાં રોપવાની કોશિશ કરતો હતો, એ પપ્પા આડા પડી ગયા. એ જગ્યા પછી કે અહીંયા આગળ પગે ખીચા જોડે વાગી ગયું. એ દિવસે બહારથી 13 ટાંકા આવ્યા હતા સવારે. પછી ત્યાંથી ગોપાલ કૃષ્ણ બિલ્ડિંગ છે, અમારી દુકાન છે, ત્યાં આગળ જ ગલીમાં નાકા ઉપર બનાવ બન્યો ફૂટપાથ ઉપર. પછી ત્યાંથી મારા પપ્પા દેરાસર જોડે ગયા અને દેરાસરમાંથી માણસો બૂમ પાડી. એટલે પેલા બેન આવ્યા, ફૂલવાળા બેન. પછી એક પૂજારી આવ્યો, પૂજારી બૂમ પાડવા પછી મને ઘરે બોલાવવા આવ્યો. બૂમ પાડી ફ્લેટ નીચે આવી કે રતનભાઈ તમારા પપ્પાને કોઈકે મારી નાખ્યા. પછી હું સીધો ત્યાંથી નીચે ઉતરીને આવ્યો દેરાસરમાંથી પછી મારી ગાડી જતી હતી માલ લેવા. એટલે મારા હુમલો કરવામાં આવ્યો? બીજી વાર એમને જ છે, બીજું કોઈ નથી. અમે આગળ બી 14 તારીખે અમારો બનાવ બન્યો હતો ત્યારે સેટેલાઇટ પોલીસ સ્ટેશન અમે ગયા હતા. ત્યાં આગળ અમારું પેલું કાચા કાગળ ઉપર લખ્યું. એમને કીધું કે અમે તપાસ કરીશું, જોઈશું કે કોના ઉપર છે. તો અમે એમને કીધું કે ગામડે અમારો બનાવ બનેલો હતો, એમાં પૂછપરછ માટે મને લઈ ગયા હતા. તો પછી મને છોડ્યો હતો એમને. બરોબર. અત્યારે હાલમાં એ લોકો અમારી પાછળ જ પડેલા છે. અત્યારે પપ્પાની તબિયત કેવી છે? મારા પપ્પા સિરિયસ છે, ઓપરેશન ચાલુ છે. ડૉક્ટર કોઈ ગેરંટી લેતો નથી, બધી જવાબદારી મારી ઉપર નાખી છે. બીજું કોઈ ડૉક્ટરનું કહેવું છે કે ભગવાનને ભરોસે છે, તમે કરો તો તમારું કામ થશે. ભગવાનને ભરોસે છે, ડૉક્ટરે કીધું છે. બોડીની અંદર કેટલી બુલેટ છે? ગોળી સાહેબ અંદર મગજમાં ભેજાની અંદર વળી ગઈ છે. કેટલો રન ફાયર? એ સાહેબ એ પિસ્તોલ મારી અહીંયા આગળ બાજુમાં એક મારી ને સાહેબ 2 લોકો ભાગી ગયા સાહેબ. તે ઊભા જ નહીં રહ્યા. પછી જેવા પપ્પા આડા પડી ગયા, જેવો હું બાજુમાં બેઠો હતો, પછી એમને ઊભા કર્યા. પછી માણસો 2 અમારા દુકાનના પાછળ દોડ્યા, 2-3 જણા, પણ એ હાથમાં નહીં આવ્યા, બાઇક ઉપર ભાગી ગયા. અમારી ગાડી લઈને પછી અમે લોકો તાત્કાલિક અહીંયા જીવરાજ મહેતા હોસ્પિટલમાં આવ્યા. જ્યાં સુધી ગાડી એમ્બ્યુલન્સ બોલાવે કે એમ્બ્યુલન્સને